હર હર મહાદેવ, જય માનવ દુર્ગા, જય શ્રી રામ। અત્યાર સુધી આપણે દુર્ગા સપ્તશતી ચરિત્રના 4 પાઠ સુધીની કથા જોઈ ગયા છે। એમાં માં જગદંબાએ મહિષાસુર નામના દૈત્યનો વિધ્વંસ કર્યો અને શકરા આદિ ઇન્દ્રા આદિ દેવતાઓએ માતાજીની સ્તુતિ ગાઈ અને માતાજીએ ઇન્દ્રા આદિ દેવતાઓને વચન આપ્યું છે। ત્યાં સુધીની કથા આપણે જોઈ ગયેલા છે। હવે આજે આપણે માતાજીના 5મા ચરિત્રના પાઠની કથા છે એ જોશું। આ કથાની અંદર માતાજી શુંભ અને નિશુંભ નામના દૈત્ય છે એ શુંભ અને નિશુંભ દૈત્યએ દેવતાઓનું રાજ્ય છીનવી લીધેલું હતું તે કથા કહું। ચાલો સત્સંગ કરીએ। આમ મેધા ઋષિ કહે છે કે હે રાજન, પહેલાના સમયની અંદર શુંભ અને નિશુંભ નામનો એક દૈત્ય હતો। એ અસુરે પોતાના બળના ગમનના આવી જઈ સચીપતિ ઇન્દ્રના હાથમાંથી 3 લોકોનું જે રાજ્ય હતું એ રાજ્ય છીનવી લીધું। યજ્ઞ ભાગ હતો એ યજ્ઞ ભાગ પણ છીનવી લીધા। તે બંને જણા સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ અને વરુણના અધિકારોને પણ ભોગવવા લાગે છે। વાયુ અને અગ્નિનું કામ પણ તે જ કરવા લાગ્યા। તે બંને જણાએ બધા દેવતાઓને અપમાનિત કરી રાજ્ય ભ્રષ્ટ, પરાજિત અને અધિકાર વિહોણા કરી નાખ્યા અને તેને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવે છે। તે 2 મહાન અસુરો વડે તિરસ્કાયેલા દેવતાઓને અપરાજિત અજય દેવીનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જગદંબાએ અમને વરદાન આપેલું કે આ પતિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓને તત્કાળ નાશ કરી દઈશ। આમ વિચારી દેવતાઓએ નાગાધિરાજ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગે છે। આ સ્તુતિ છે એને આપણે તાંત્રિક દેવી સૂક્તના નામથી પણ ઓળખીએ છીએ। અહીંયા માતાજીની સ્તુતિ છે, નમો દેવ્યે મહાદેવ્યે શિવાય શરતમ નમઃ પ્રકૃતિએ ભદ્રાય નિયતા તસ્માતામ। આવા મંત્રોચ્ચારથી ઇન્દ્રાદિ દેવતાઓ માની જગદંબાની સ્તુતિ ગાય છે અને આપણે જે મંત્ર પ્રચલિત છે એ મંત્રોનો પણ અહીંયા ઉચ્ચારણ થયેલો છે। યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાં એ શબ્દિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ ચેતન વિદ્યસ્તે સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। આમ દેવતા આદિ ઇન્દ્રોએ માની આ રીતે સ્તુતિ કથા જ્ઞાન કરવા લાગે છે। આમ માતાજીનું સ્મરણ કરે છે। એ માતાજી, હે દેવી, સર્વ પ્રાણોમાં રહેલી ચેતના તમે કહેવાય છે અને તેમને નમસ્કાર છે, વારંવાર તમને નમસ્કાર છે। જે દેવી સર્વ પ્રાણીમાં તમે બુદ્ધિ રૂપે વ્યાપેલા છો અને સર્વ પ્રાણીઓને નિંદ્રા રૂપે પણ તમે વ્યાપેલા છો, તેમને નમસ્કાર છે, તમને નમસ્કાર છે, તમને વારંવાર નમસ્કાર છે। આમ ઇન્દ્રાદિ દેવતાઓ છે માં જગદંબાની સ્તુતિ કરવા લાગે છે અને માતાજી પ્રસન્ન થઈ જાય છે અને અધિષ્ઠાત્રી અને સર્વ પ્રાણીમાં હંમેશા વ્યાપ્ત રહેનાર જગદંબા, જે દેવી ચેતન રૂપ સમસ્ત જ્ઞ વ્યાપીને વળેલી રહેલા છે, એ ને કૃપાથી ઇન્દ્રાદિ દેવતાઓની પર માતાજી પ્રસન્ન થાય છે। અને ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી છે જગદંબા માં પાર્વતી ગંગાજીમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા હતા। આમ સુંદર ભમાવાળા તે ભગવતી દેવતાઓને પૂછ્યું, તમે બધા અહીં આ ક્યાં દેવીની સ્તુતિ કરો છો? ત્યારે તેમના શરીરના કોષમાંથી પ્રગટેલા દેવી શિવા કહેવા લાગે છે,
શુંભ નામના દ્વિતીય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુમ્બના હાથે પરાજિત થઈ અહીં એકઠા થયેલા આ સગળા દેવતાઓ એ ભગવતી મારી સ્તુતિ કરી રહ્યા છે. પાર્વતીજીના શરીરમાંના કોષમાંથી તે દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો, તેથી તેઓ સમસ્ત લોકોમાં કૌશિકી નામે કહેવાય છે. અને દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવનું શરીર કાળા વર્ણનું બની ગયું, તેથી તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા. આમ માતાજી જગદંબા અંબાજીનો પ્રાદુર્ભાવ પાર્વતીજીના શરીરમાંથી થયો અને પ્રાદુર્ભાવ થયા પછી માતાજીનું શરીર કાળા વર્ણનું થયું, એટલે માં હિમાલયની અંદર કાલિકા દેવીથી વિખ્યાત થયા. ત્યારબાદ શુંભ અને નિશુંભના સેવકો ચંડ અને મુંડ ત્યાં આવે છે અને તેમને પરમ મનોહર રૂપ ધારણ કરનાર અંબિકા દેવીને જોયા. પછી તેઓ શુંભ પાસે જઈને કહેવા લાગે છે, હે મહારાજ, એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહેલી છે. તેવું ઉત્તમ રૂપ મેં અત્યાર સુધી ક્યાંય જોયું નથી. હે અસુરેશ્વર, તે દેવી કોણ છે તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો. સ્ત્રીઓમાં તો તે રત્ન છે ને તેનું પ્રત્યેક અંગ ઘણું જ સુંદર છે, તથા તે પોતાનું સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓના પ્રકાશ ફેલાવી રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે હિમાલય પર મોજૂદ છે, તમે તેને ત્યાં જોઈ શકો. પ્રભુ, ત્રણે લોકમાં મણીઓ, હાથીઓ, ઘોડા વગેરે પણ રત્નો છે, તે બધા જ અત્યારે તમારા ઘરની અંદર, તમારા રાજ્યની અંદર શોભી રહ્યા છે. અને હાથીઓમાં રત્નભૂત ઐરાવત, પારિજાતનું આ વૃક્ષ અને ઉચ્ચે શ્રવા નામનો અશ્વ છે, એ પણ આ બધું તમે ઇન્દ્ર પાસેથી લઈ લીધેલું છે. હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણાની અંદર શોભી રહ્યું છે. આ રત્નભૂત અદ્ભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું, તે હવે તમારે ત્યાં લાવવામાં આવ્યું છે. મહાપદ્મ નામનો નિધિ, જે ધન ભંડાર છે, તમે કુબેર પાસેથી છીનવીને લાવ્યા છો. સમુદ્રે પણ કિંજલિકની માળા તમને ભેટ આપેલી છે, કે જે કેશોરથી પદ્મ પરાગથી સુશોભિત છે અને જેના કમળ ક્યારેય કરમાતા નથી, તે માળા પણ તમારી પાસે છે. સુવર્ણની વૃષ્ટિ કરનાર વરુણનું છત્ર પણ તમારા ઘરની અંદર શોભી રહ્યું છે, તથા આ શ્રેષ્ઠ રથ કે જગા અગાઉ પ્રજાપતિના અધિકારમાં હતો, તે હવે તમારી પાસે હાજર છે. હે દાનેશ્વર, મૃત્યુની ઉત્ક્રાંતિદા નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે, તથા વરુણનો પાસ અને સમુદ્રમાં થતા સર્વ પ્રકારના રત્નો તમારા ભાઈ નિશુંભના અધિકારની અંદર છે. અગ્નિએ પણ પોતાની મેળે જ શુદ્ધ કરેલા 2 વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે. હે દૈત્યરાજ, આ પ્રમાણે બધા જ રત્નોમાં તમે એકઠા કરી લીધેલા છે, તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપ આ જે કલ્યાણમય દેવી છે, તેને તમે પોતાના અધિકારમાં કેમ કરી લેતા નથી? ચંડ અને ઋષિ કહે છે કે આ પ્રકારે ચંડ અને મુનિના વચનો સાંભળી શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવી અને દેવી પાસે મોકલેલો છે અને કહ્યું, તું મારી આજ્ઞાથી તે દેવીની આગળ આવી જે અત્યારે વાતો મને ચંડ અને મુંડે કીધી છે, એ વાતો કહેજે ને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈ તે દેવી સત્વરે અહીં આવી જાય. ત્યારે દૂત જ્યાં દેવી મોજૂદ હતા ત્યાં અંબિકા દેવી પાસે પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં જાય છે અને મધુર વાણીમાં કોમળ વચનો સાથે કહેવા લાગે છે. દૂત કહે છે, હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે 3 લોકોના પરમેશ્વર છે. હું તેમને મોકલેલો એક દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું. તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે, કોઈ તેનું ઉલ્લંઘન કરતા નથી. તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે. તેમને તમારે માટે જે સંદેશો આપ્યો છે તે તમે સાંભળો.
એ સમસ્ત ત્રણેય લોક મારા અધિકારની અંદર છે. દેવતાઓ પણ મારા આજ્ઞાને આધીન રહીને વર્તન કરે છે. સમસ્ત યજ્ઞના ભાગોનું હું જ અલગ અલગ ભોગ કરું છું. ત્રણેય લોકોમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા રત્નો મારા અધિકારમાં છે. દેવરાજ ઇન્દ્રનું વાહન ઈરાવત છે, એ પણ મારા જ અધિકારમાં છે અને એ મેં છીનવી લીધેલું છે. ક્ષીરસાગરનું મંથન કરવાથી અશ્વની અંદર શ્રેષ્ઠ અશ્વસ્વરવા નામો અશ્વ જે ઉત્પન્ન થયો હતો એ પણ અમારા દૈત્યરાજ પાસે છે. હે સુંદરી, એ સિવાય અન્ય જેટલા પણ રત્નભૂત પદાર્થો જે દેવતાઓ, ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા જ અત્યારે એ અમારા રાજા શુંભ અને નિશુંભ દૈત્ય પાસે છે. હે દેવી, અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ, તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નનો ઉપયોગ કરનાર એકમાત્ર અમે જ છીએ. સંચળ કટાક્ષો વાળા હે સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ મહાપરાક્રમી વિશુંભની સેવામાં આવી જાઓ, કારણ કે તમે રત્ન સ્વરૂપા છો. મારું વર્ણન કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્ય, મારું વર્ણન કરવાથી તમે ઐશ્વર્યશાળી થશો એવું ગણાશે. તમારી બુદ્ધિથી આ બધું વિચારી તમે મારી પત્ની બની જાઓ. આમ શુંભ અને નિશુંભનો સંદેશો તે દૂતે માતાજીને કહી સંભળાવ્યો. અહીંયા ઋષિ કહે છે કે દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમય ભગવતી દુર્ગા દેવી કે જેઓ જગતને ધારણ કરેલે છે તેઓ મનોભાવ મન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે કહે છે, હે દૂત, જે તે કહ્યું છે એ સાચું છે, એમાં જરા પણ ખોટું નથી. શુંભ ત્રણેય લોકોનો સ્વામી છે અને નિશુંભ તેના જેવો જ પરાક્રમી છે. પણ આ બાબતમાં મેં એક મારી નાની એવી બુદ્ધિથી એક સંકલ્પ કરેલો છે. કેવો સંકલ્પ કરેલો છે? માતાજી કહે છે, યોમા જયતિ સંગ્રામે યોમે દર્પ વ્યોપો હોતી યોમે પ્રતિબલો લોકે સમે ભરતા ભવિષ્યતિ. માતાજી કહે છે કે અલ્પ બુદ્ધિને કારણે મેં એક સંકલ્પ કર્યો છે કે જે મને યુદ્ધની અંદર જીતી લેશે એનું હું પાણી ગ્રહણ કરીશ. તો સંસારમાં મારા જેવો જે બળવાન હશે તે જ મારું સ્વામી થશે. તેથી શુંભ અથવા મહાદિત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે. આમ વિલંબ કરવાની શી જરૂર છે? દૂત કહે છે, હે દેવી, તમે ઘમંડી છો, મારી આગળ આવી વાતો ના કરો. ત્રણેય લોકોમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઉભો રહી શકે છે? હે દેવી, બીજા દૈત્યો સામે પણ બધા દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો પછી તમે એકલા સ્ત્રી હોય નારી શક્તિથી તમે શું અમારા રાજાને હરાવવાનો છો? કેવી રીતે તમે ત્યાં એની સામે યુદ્ધમાં ઊભા રહેશો? શુંભ વગેરે જે દૈત્યો છે, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શક્યા નથી. તેમની આગળ તમે સ્ત્રી હોય કેવી રીતે જશો? તેથી તમે મારા કહેવાથી શુંભ અને નિશુંભ પાસે ચાલ્યા જાઓ. આમ દૈત્ય માતાજીને કહે છે. એટલે દેવી કહે છે, હે દૂત, તારું કહેવું બરોબર સાચું છે. શુંભ બળવાન છે અને નિશુંભ મહાપરાક્રમી પણ છે. પણ શું કરું? મેં આ પહેલા સમજ્યા વિચાર્યા વગર પ્રતિજ્ઞા લીધેલી છે. તેથી હવે તું જા અને જે મેં તને કહ્યું છે તે બધું દૈત્યરાજને આદરપૂર્વક કહેજે. પછી તમને જે યોગ્ય લાગશે તેવો કરશે. આમ માતાજીએ દૂતને સંદેશો કહ્યો. અહીંયા દુર્ગા સપ્તશતીના 5મા ચરિત્રની કથા છે એ પૂર્ણ થાય છે. પછી આ કથાનો જે માતાજીએ સંદેશો છે એ દૂતને કહ્યો હતો, એ દૂત એ પ્રમાણે જઈ અને દૈત્યરાજને કહી સંભળાવે છે. અને દૈત્યરાજનો દૂતના મુખેથી સંદેશો સાંભળતા ત્યાં દૈત્યનો સેનાપતિ ધૂમ્રલોચન નામનો સેનાપતિ હતો. તેને આજ્ઞા કરવામાં આવે છે કે હે ધૂમ્રલોચન, તું પોતાની સાથે સેનાને જલ્દીથી લઈને જા અને એ સ્ત્રીના વાળ પકડી ખેંચી અને તું આ દરબારની અંદર હાજર કર.
આ ધૂમ્રલોચન છે, એ ધૂમ્રલોચન નામ છે, એનું વિગ્રહ કરીએ. ધૂમ્ર એટલે ધુવાડો, લોચન એટલે આંખ. જેની આંખ ધુમાડા જેવી છે તે દૈત્ય આ ધૂમ્રલોચન છે. એ ઋષિ કહે છે કે ધૂમ્રલોચન તેના 60,000 સૈનિકો સાથે માતાજી સામે યુદ્ધ કરવા માટે જાય છે અને ધૂમ્રલોચન તેના માતાજી સામે યુદ્ધ કરવા માટે જાય છે અને ધૂમ્રલોચન કહે છે કે હે દેવી, તમે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ત્યારે દેવી કે હે, તને દૈત્યનો રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે, તથા મારી સાથે વિશાળ સેના પણ છે. આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું. દેવીએ આ પ્રમાણે કહ્યું. તેથી અસુર ધૂમ્ર તેમના તરફ ઘસ્યો. ત્યારે દેવી અંબિકાએ હું શબ્દનો ઉચ્ચાર કર્યો. આટલો હુમ શબ્દ કથાની સાથે દૈત્યરાજ એ સેનાપતિ ધૂમ્રલોચન ત્યાં ને ત્યાં ભગવાનના ધામમાં સીધા આવી જાય છે. આ જોઈ તેની સાથે આવેલી દૈત્યની સેના માતાજી ઉપર બાણ વર્ષા કરવા લાગી છે અને માતાજી પણ તેની સામે બાણોની વર્ષા કરે છે. આ સેના અને માતાજી વચ્ચે જબરજસ્ત યુદ્ધ થાય છે અને માતાજીનું વાહન સિંહ એ પણ પોતાની કેશવારી ખંખેરી અને યુદ્ધના મેદાનની અંદર જઈ અને દૈત્યોના સેના પરના નિકંદન કાઢવામાં લાગે છે અને દૈત્યો જોતજોતાની અંદર સેનાનો નાશ કરે છે. જ્યારે શુંભે આ રીતે માતાજી અને સિંહે મળી ધૂમ્રલોચન અને તેની સેનાનો નાશ કર્યો. આ શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનું ભયંકર વિધ્વંસ કરી નાખ્યો છે, વિનાશ કરી દીધો છે. ત્યારે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો અને તેના હોઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આજ્ઞા કરી, હે ચંડ, હે મુંડ, તમે ઘણી મોટી સેના લઈ ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડી કે તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો. જો આ પ્રમાણે તમે એને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્ર-શસ્ત્રો તથા આસુરી સેનાનો ઉપયોગ કરી અને તેની હત્યા કરી નાખો. અને તે દુષ્ટ થઈને હત્યા થતા સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો. આમ ચંડ અને મુંડને આજ્ઞા કરે છે. અહીં દુર્ગા સપ્તશતી ચરિત્રની પાઠની છઠ્ઠા ચરિત્રની કથા પૂરી થાય છે. હવે આપણે આગળ ઉપર 7મા ચરિત્રની અંદર ચંડ અને મુંડનો માતાજી વિનાશ કરે છે અને ચામુંડા નામે પ્રખ્યાત થાય છે. તે કથા હવે આપણે આગળ ઉપર જોશું. જય શ્રી રામ.